મુશ્કેલી પડે એવું છે। તો આપ જોઈ રહ્યા છો, ઘોડા અને ગધેડા પર ભાજપે પણ ચૂટકી લીધી છે। ગુજરાત કોંગ્રેસનું અધિવેશન, તમામ દિગ્ગજ CWCની બેઠક અને વર્ષો બાદ કોંગ્રેસ ગુજરાતની અંદર આ પ્રકારે એક મોટા પાયે અધિવેશન કરવા જઈ રહી છે। રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય। કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મિટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। મેં કહ્યું કે ઘોડા ને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે। અમારામાં હવે ઘોડા જ રહ્યા છે, જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, પણ એમાં બહુ પડવું નથી।